ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રમુખ સ્વામી મહારાજના સંબંધો પહેલેથી જ ગાઢ હતા. આવો જાણીએ તેવા 11 પ્રસંગો. ઈસવીસન 1991માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌ પ્રથમવાર પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા તે સમયે અન્ય કોઈ વાત ન કરતા પ્રમુખ સ્વામી મહારાજે ફક્ત સમાજ સેવા અંગે વાત કરી હતી. જે જોઈને મોદીજીને લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ જોડેથી બધાને કંઈક ને કંઈક શીખવા મળે છે. નરેન્દ્રભાઈ મોદીને પ્રમુખ સ્વામી મહારાજ 40 વર્ષથી દર વર્ષે કુર્તા અને પાયજામાનું કાપડ મોકલતા અને અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એ જ પરંપરા ચાલુ રાખે છે. 2002માં નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત ચૂંટણી લડ્યા ત્યારે રાજકોટથી ફોર્મ ભરતા સમયે પ્રમુખ સ્વામી મહારાજે તેમને પેન મોકલી હતી. જ્યારે કાશીમાંથી ચૂંટણી લડ્યા ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજે પેન મોકલી હતી. ગાંધીનગર અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે નરેન્દ્રભાઈ મોદીને ફોન કરીને કહ્યું, તમારું ઘર અક્ષરધામ મંદિરની સામે જ છે તો તમને કોઈ તકલીફ નથી ને, એમ કહીને ચિંતા કરી હતી. 1992માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી શ્રીનગરના લાલ ચોક પર ઝંડો ફરકાવીને બહાર નીકળ્યા ત્યારે પહેલો ફોન પ્રમુખ સ્વામી મહારાજે કર્યો હતો. એક પ્રસંગે મોદી સાહેબ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળવા ગયા ત્યારે પોતાની કારમાં બેઠા તો તેમણે જોયું કે તેમના ડ્રાઈવરને પ્રમુખ સ્વામી મહારાજે પ્રસાદનું બોક્સ મોકલ્યું હતું. પછી તેમણે બધી ગાડીઓમાં બોક્સ જોયા અને કહ્યું કે હવેથી હું પણ પ્રમુખ સ્વામી મહારાજની જેમ નાનામાં નાની વ્યક્તિની સંભાળ લઈશ. એકવાર જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામે નરેન્દ્ર મોદીને પ્રમુખ સ્વામી મહારાજનું ચિત્ર બતાવીને કહ્યું કે આ મારા મિત્ર છે. ત્યારબાદ ત્યાંથી પાછા આવીને બ્રહ્મવિહારી સ્વામીને કહ્યું, કોઈ બાપાનું ચિત્ર જોવે છે પછી બાપા તેમને યાદ આવે છે, જ્યારે મને તો આંખ બંધ કરું ને બાપા દેખાય છે. જ્યારે મોદી સાહેબને સંન્યાસ લેવાનો વિચાર હતો ત્યારે તેમણે બાપાને પૂછ્યું કે મારે સંન્યાસ લેવો છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે તમે સંન્યાસ ના લેતા, કારણ કે દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. વળી પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે મોદી સાહેબ સંયમનું પ્રતીક છે. જ્યારે કોઈ ગુસ્સો કરે, અપશબ્દ બોલે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મોદી જેવા થાઓ. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ અને પિતા તુલ્ય માનતા અને એટલે પ્રમુખ સ્વામી મહારાજ તેમને કંઈ ભૂલ બતાવે ત્યારે તેઓ તે ભૂલ સુધારતા. પ્રમુખ સ્વામી મહારાજ મોદી સાહેબના ભાષણ મંગાવતા. મોદી સાહેબને લાગ્યું કે ખાલી સમય પસાર કરવા માટે જ તે મંગાવતા હશે, પરંતુ 2-3 દિવસ પછી પ્રમુખ સ્વામી મહારાજે તેમને ફોન કરીને કહ્યું કે આવું આપણે ન બોલાય, તારે હજુ બહુ આગળ જવાનું છે. દિલ્હી અક્ષરધામના ઓપનિંગ વખતે પ્રમુખ સ્વામી મહારાજે બ્રહ્મવિહારી સ્વામીને કહીને હરિભક્ત દ્વારા નરેન્દ્ર મોદીને પરચુરણ આપવાનું કહ્યું હતું, કારણ કે તેઓ જાણતા હતા કે મોદી સાહેબ જોડે કળશમાં મૂકવા માટે પૈસા નહીં હોય. આવો હતો પ્રમુખ સ્વામી મહારાજ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વચ્ચેનો ગાઢ સંબંધ, જેના લીધે નરેન્દ્રભાઈ મોદી BAPSના ઉત્સવ સમયમાં વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢીને આવે છે. પ્રમુખ સ્વામી મહારાજના આવા જ પ્રસંગો માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. બાજુમાં આવેલ બેલ આઇકન બટનને દબાવશો. આ વિડીયો આપના મિત્ર અને સગા સ્નેહીઓને શેર કરશો. આ વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કમેન્ટ સેક્શન દ્વારા જરૂરથી જણાવશો. જય સ્વામિનારાયણ.